માવઠું ત્રાટકતા ખેતરોમાં પાકનો વળી ગયો સોથ। ખેડૂતોના પાકને થયું ભારે નુકસાન। 3 દિવસથી આકાશમાંથી આફત વરસતા ખેતરોમાં ઊભા પાકનો સોથ વળી ગયો છે। લીલોછમ લહેરાતો પાક ડગુમગુ થઈ ગયો છે। ખેડૂતોની નજર સામે જ ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો છે। જામખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ સહિતના ગામડાઓમાં પણ વરસાદે તારાજી સર્જી છે। ઉનાળુ પાક બાજરી, તલ, મગ, અડદ સહિતના પાકને મોટું નુકસાન થયું છે। શાકભાજીનો પાક પર સંકટ ઊભું થઈ ગયું છે। પવન સાથે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં રહેલ ઘાસચારો પણ પલળી ગયો છે। ખેડૂતોએ પોતાનો ઘાસચારો તાડપત્રીથી ઢાંકેલો રાખ્યો હતો, પરંતુ પવનને કારણે તાડપત્રી ઉડી જવાથી ઘાસચારો પલળી ગયો છે। નાના મોટા ધંધાર્થીઓના મંડપો પણ ઉડી જવાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આ તરફ જામનગરમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે। ખેતરમાં ઉનાળુ બાજરો, ડુંગળી, તલ, મગ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। તો રાજકોટમાં પણ માવઠું આવ્યું, બરબાદી લાવ્યું। રીબડા, શાપર, કોટડા, સાંગાણી, લોધિકા સહિતના ગામડાઓમાં કમોસમી આફતથી ખેતરોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। ખેડૂતોની મહેનત પવન સામે નતમસ્તક થઈ ગઈ। તલ, મગ, અડદ સહિતના પાકનો સોથ વળી ગયો। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો। ખેતરોમાં બરબાદીના દ્રશ્યો બનાસકાંઠાના છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ચારે બાજુ તારાજી સર્જાઈ। ભારે પવન સાથે વરસાદથી ભાભરમાં 2 ભેંસોના મોત નીપજ્યા। દિયોદર, ભાભર, સુઈગામ, લાખાણી સહિતના વિસ્તારમાં વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। ખેડૂતોને બાજરી સહિતના તેમના પાકોને નુકસાન થવાની ભીતિ છે। લાખણી બજારમાં પાણી વહેતા થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ખેડા જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી। ભારે પવન ફૂંકાતા ઊભા પાકને નુકસાન પહોંચ્યું। ખેતરોમાં પડેલી ડાંગરના પાકને નુકસાન થયું। ખેતરમાં પડેલી ડાંગર પલળી જતા ખેડૂતોને સારા ભાવથી વંચિત રહેવું પડશે। પવનથી સારા વરસાદ વરસતા ખેતરમાં ડાંગરનું પરાર પલળી ગયું છે। મશીનથી કાઢેલી ડાંગરનું ઘાસ હવે પલળી જવાથી નકામું થઈ ગયું। 1 વીઘા દીઠ ખેડૂતને 8 થી 10 હજાર રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। ડાંગરનું ઘાસ હવે ઘાસચારામાં પણ વરસાદના લીધે પશુઓને ખવડાવવા લાયક ન રહ્યું। માવઠાએ નર્મદા જિલ્લાના ખેડૂતોની પણ કેડ ભાંગી નાખી। આકાશથી ઘાત ત્રાટકતા કેળા, કેરી, દિવેલા, સૂંઢિયો, ઘાસચારો સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું। ભારે પવન અને તોફાનને કારણે ખેડૂતનો પાક મૂળમાંથી ઉખડી ગયો। ખેતરોમાં ઊભો પાક જમીનદોસ્ત થતા નાંદોદ તાલુકાના ધાનપુર ગામમાં 40 હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન થયું। ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી, જરવાણી સહિતના ગામોમાં આશરે 10 થી 15 કાચા મકાનોને મોટું નુકસાન થયું। અનેક ઘરોના છાપરા ઉડતા ઘર વખરીને નુકસાન થયું। આખી રાત ગાજવીજ સાથે પડેલા વરસાદ બાદ સવાર પડતા ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। મહેસાણામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખાના ખરાબી સર્જાઈ। ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું। ઘાસચારા, જુવાર, બાજરી, અજમા સહિતનો પાક તબાહ થયો। નુકસાનીના પગલે ખેડૂતોને સરકાર પાસે વળતરની માંગ કરી।